હા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય ને ઘણા ખરા દાખલા આપણે કરી ચૂક્યા છીએ, ફોર્મ્યુલા બધી કરી ચૂક્યા છીએ। જે બોર્ડ માટે જે જરૂરી છે બધી ફોર્મ્યુલા આપણે કરી ચૂક્યા છીએ, દાખલા પણ કરી ચૂક્યા છીએ। કેટલાક આપણે દાખલા બાકી છે સ્વાધ્યાયના, કેટલાક અગત્યના ઉદાહરણો એ જોઈએ। એમાં પેલો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 તમે કીધું સાબિત કરો કે 3 sin inverse x ઇક્વલ ટુ sin inverse 3x માઇનસ 4x ક્યુબ। બરાબર, તો આપણે અહીંયા જમણી બાજુથી ડાબી બાજુ ગઈશું કે અહીંયા આપણે થોડોક વિચાર કરો તો અહીંયા જો x બરાબર તમે sin થીટા મૂકો તો sin 3 થીટાનું સૂત્ર બને છે। જો x બરાબર તમે શું મૂકો અહીંયા sin થીટા મૂકો તો સૂત્ર કોનું બને sin 3 થીટાનું, કારણ કે 3 sin થીટા માઇનસ 4 sin ક્યુ થીટા ઇક્વલ ટુ sin 3 થીટા। તો અહીંયા એવું બનશે sin ઇનવર્સ ઓફ sin 3 થીટા। અને આગળ પણ વાત કરી હતી કે બાર ઇનવર્સ હોય ને અંદર ત્રિકોણમિતિ હોય તો બંને દૂર થાય ને આનો આન્સર આવે ને આવે 100% આવે, પણ જે અંદર હોય એનો આન્સર ન આવે। પણ આપણા માટે એક સદભાગ્યની વાત છે કે આપણે સીબીએસઈ બોર્ડ જે અભ્યાસક્રમ આપણે ગુજરાત બોર્ડ માટે જે લાગુ પડ્યો છે એની અંદર બધા જ એક્ઝામ્પલ એવા આપ્યા છે કે ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલામાં આવી જાય, પણ છતાં આપણે એને ચેક કરીશું। તો 3 થીટા ક્યારે દૂર થશે, આ માનસિક કસરત કરવાની છે। તો પહેલાં લખો, ભાઈ ચેક કરો, ભાઈ વચ્ચે બાજુ ચેકાચેક થાય, બરાબર। એના કરતાં બેટર પહેલાં અહીંયા શું બને 3 થીટા પહેલાં ચેક કરો। 3 થીટાનો વિસ્તાર કયો, કોના ભાઈ ચેક કરીશું આના પરથી આપણને ખબર છે। આપણે ધારીશું કે એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા, શું ધારીશું એક્સ ઇક્વલ ટુ સાઇન। હવે એક્સ ક્યાં છે તો કે એક્સ બિલોંગ્સ ટુ કેટલા છે -1/2 થી કેટલા 1/2 કેટલા છે એક્સ બિલોંગ કેટલા -1/2 થી 1/2। બરાબર, આપણે તો થીટા જોઈએ, શું જોઈએ થીટા। તો આના પર થીટા ઇક્વલ શું થાય, થીટા ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ। તો બધાને શું લગાડવું પડે, સાઇન ઇનવર્સ લગાડવું પડે। શું લગાડવું પડે, સાઇન। તો સાઇન આપણું કેવું વિધેય, વધતું વિધેય છે, વધતું વિધેય તો કોઈ ફેરફાર થાય નહીં, એટલે પહેલાં આપણે આવું લખીશું -1/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1/2। તો હવે શું થશે, એક્સ એવું શું થશે સાઇન થીટા, અથવા તો બધાનું સાઇન ઇનવર્સ લગાડી દઉં તો કેટલા થાય સાઇન ઇનવર્સ ઓફ -1/2 લેસ દેન ઇક્વલ ટુ શું થશે, અહીંયા લખું સાઇન ઇનવર્સ એક્સ લેસ દેન ઓર ઇક્વલ, બધી તમને શું લખ્યો છે સાઇન ઇનવર્સ લગાડે। સાઇન કેવો વિધેય, વધતું વિધેય છે, અસમતા ચેન્જ થશે નહીં। આ -12 આવશે ને સાઇનની કિંમત 1/2 કયા એંગલ પર હતો π/6, -π/6 લેસ દેન ઓર ઇક્વલ કેટલા થયા 3 થીટા લેસ દેન ઇક્વલ કેટલા થયા તો કે π/6 સોરી થીટા। આપણે તો અહીંયા શું બનશે 3 થીટા બનશે। તો 3 થીટા માટે શું કરું, હું 3 વડે મલ્ટીપ્લાય કરું તો આને 3 વડે મલ્ટીપ્લાય કરું તો -π/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ દેન ઓર ઇક્વલ કેટલા થયા π/2। 3 થીટા ક્યાં આવ્યો તો કે સાઇન ઇનવર્સના વિસ્તાર જ છે, તો આપણે કોઈ તકલીફ પડશે નહીં। તો હવે શરૂઆત કરું તો કે RSH ઇઝ ઇક્વલ ટુ શું થશે સાઇન ઇનવર્સ ઓફ 3x માઇનસ 4x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ શું થાય 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 થીટા બંને રિમૂવ થશે, યસ વાય because 3 થીટા બિલોંગ્સ ટુ -π/2 ટુ π/2 યાની કે 3 થીટા રીઝન પણ લોકો લખેલો 3 થીટા બિલોંગ્સ ટુ -π/2 ટુ π/2 ધેર ઇમ્પ્લાઇઝ 3 થીટા ઇક્વલ કરે સાઇન ઇનવર્સ x is equal to LSH।
આ તો સાબિત થઈ ગયું મિત્રો. હવે પ્રશ્ન આપણો સીબીએસસી અથવા તો ગુજરાત બોર્ડ માટે એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. બટ આપણે તો અહીંયા એક્સ બરાબર શું થયું હતું, 60 એક્સની કિંમત ક્યાં હોઈ શકે, -1 થી 1. અહીંયા આપણને આપ્યું હતું -1/2 થી 1/2. શું આપ્યું હતું, -1/2 થી 1/2. તો પ્રશ્ન એ થાય કે સર 1/2 કરતા મોટો એટલે કે 1 હોત તો 1/2 થી 1 હોત તો શું થાત, -1/2 થી નાના એટલે કે -1 થી -1/2 હોય તો શું થતું, એ પણ આપણે ચેક કરી લઈએ. પણ અહીંયા આપણો બોર્ડ માટેનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો છે. આપણે આગળ જોવા જઈએ છીએ કે જો બીજો કેસ વધારનો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે મિત્રો, ધ્યાન રાખજો. આ તો એક્સ્ટ્રા કેસ છે, ડબલ માટે ડિસ્કશન કરું છું કે જો એક્સ બિલોંગ્સ ટુ કેટલા હતા આપ્યો તો 1/2 થી 1. તો અહીંયા સાઇન ઇનવર્સ લગાડો તો શું થાય, ધેટ ઇમ્પ્લાય અહીંયા એક્સ એટલે કેટલા થવાના તો સાઇન થીટા. તો અહીંયા એનો મતલબ શું થયો, સાઇન થીટા બિલોંગ્સ ટુ કેટલા થયા 1/2 to 1. તો હું બધી ઇનવર્સ લગાડતો અને ઇનવર્સ લગાડો તો શું આવશે, ધેટ ઇમ્પ્લાઇઝ થીટા બિલોંગ્સ ટુ આને ઇનવર્સ લગાડો કયા થાય, સાઇન ઇનવર્સ π/1/2 यानी कि 1/6 અને સાઇન ઇનવર્સ 1 यानी कि π/2. આપણે તો શું આવશે 3 થીટા આવશે. તો 3 થીટા શું થાય, ધેટ ઇમ્પ્લાઇઝ 3 થીટા બિલોંગ્સ ટુ અને 3 વડે મલ્ટીપ્લાય કરું કેટલા થયા π/2 થી 3π/2. તો π/2 તો મોટા થઈ ગયા. તમે આગળ પણ વાત કરી π/2 થી મોટા થયા, પેલા પાઈ બાદ કરી જો તો આવે છે કે અંતરાળો ચેક કરી જો. તમારી પાઈ બાદ કરો તો π/2 - π મોટા દિગત બાદ કરવા પડે ને કે નહીં. તો π/2 - π કેટલા થયા -π/2. 3π/2 - π તો π/2 તો આવે છે, π/2 બાદ કરી નાખું. તો ધેટ ઇમ્પ્લાઇઝ 3 થીટા - π બિલોંગ્સ ટુ કેટલા થશે -π/2 થી કેટલા થવાના તો કે π/2. હવે જોઈએ આપણે જો LSH શું આવ્યું, RSH આપણી પાસે આવું આવ્યું હતું, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 થીટા હતું ને. પણ 3 થીટા એ સાઇન ઇનવર્સનો જે વિસ્તાર છે એમાં આવતા પણ જગ્યાએ કોણ આવશે તો 3 થીટા - π આવશે. તો અહીંયા મારે શું કરવું પડે, -π કરવું પડે. હું આગળ પણ વાત કરી હતી જ્યારે સાઇન કોસ ની અંદર તમે ઓડ પાઈ એડ કરો કે સબટ્રેક્ટ કરો, ઓડ પાઈ ઉમેરો તો કે બાદ કરો, તો આગળની સાઈનની આગળ શું હોય છે માઇનસ. તો અહીંયા માઇનસ કરો, શું કરું ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ, અહીંયા શું કરું સાઇન 3 થીટા - π. કેમ એવું કર્યું 3 થીટા - π, તો આપણે પાસે 3 થીટા - π એના સાઇન ઇનવર્સના વિસ્તારમાં, એટલે તો અહીંયા મેં ઓડ પાઈને સબટ્રેક્ટ કર્યા, શું આવશે માઇનસ. આ માઇનસ ક્યાં આવી જાય બહાર, માઇનસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 થીટા - π. હવે બંને રિમૂવ થશે, શું આવશે તો આ માઇનસ એઝ ઇટ ઇઝ, અહીંયા શું થાય 3 થીટા - π ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ પ્લસ થયા π -3 થીટા યાની કે સાઇન ઇનવર્સ એક્સ. એનો મિનિંગ એ થયો સાઇન ઇનવર્સ 3x - 4x³ કેટલા થયા π -3 સાઇન ઇનવર્સ એક્સ. કેટલા થયા π -3 સાઇન ઇનવર્સ એક્સ. હવે જો -1 થી 1/2 માં તો શું થાય, ક્યાંથી -1 થી 1/2. જો આ મુજબ કેસ 2 क्या होगा, x बिलोंग्स टू -1 થી -1/2 ડાયરેક્ટ લગાડો અને થીટા કરો શું લગાડો સાઇન ઇનવર્સ, તો શું થાય સાઇન ઇનવર્સ x બિલોંગ્સ ટુ
સાઇન ઇનવર્સ ઓફ -1 સાઇન ઇનવર્સ ઓફ -1/2 કારણ કે સાઇન ઇઝ ઇન્ક્રીઝિંગ function, therefore inverse also increasing function. This is theta belongs to, this is -π/2 and -π/6. આપણે 3 થીટા આવશે ને, તો 3 થીટા શું થાય? 3 થીટા belongs to -3π/2 -π/2. શું થઈ ગયું? -π/2 થી નાના થઈ ગયા. આપણે તો -π/2 થી વધારે જોઈએ ને, π/2 કરતા ઓછા થઈ ગયા. તો ઓછા થઈ ગયા શું કરવું? ઉમેરવું પડે. તો પ્લસ કરું તો શું થાય? 3 થીટા પ્લસ પાઈ બિલોંગ્સ ટુ, આમાં પાઈ એડ કરું તો કયા થવાના? -π/2. એડ કરું કયા થાય? π/2. હા, તો 3 થીટા નહીં પણ કોણ આવશે? 3 થીટા પ્લસ પાઈ એ આપણા વિસ્તારમાં આવે છે. તો હવે આપણી પાસે RSS શું છે? તો કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 થીટા, પર 3 થીટા -π/2 થી π/2 માં નથી, એના બદલે કોણ છે? 3 થીટા પ્લસ પાઈ છે. તો પાછો ઓડ પાઈ ઉમેરો. તો ઓડ પાઈ ઉમેરવા માટે શું કરવું પડે? આગળ માઇનસ કરવું પડે. ધેરફોર સાઇન ઇનવર્સ ઓફ માઇનસ સાઇન 3 થીટા પ્લસ પાઈ, આ બાર જતા રહે તો માઇનસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન પ્લસ પાઈ. બંને રિમૂવ થશે. હા, વાય તો કે 3 થીટા પ્લસ પાઈ એ ક્યાં છે? -π/2 થી π/2 માં છે, દૂર થશે તો કેટલા આવશે? -3 થીટા પ્લસ પાઈ -પાઈ -3 થીટા એટલે કે 3 સાઇન ઇનવર્સ એક્સ. તો સાઇન ઇનવર્સ ઓફ 3x -4x³ ના કેટલા સૂત્રો આવ્યા? એક તો પેલા મિડલ વાળું સૂત્ર આવ્યું તો કયું? 3 સાઇન ઇનવર્સ એક્સ. ક્યારે? તો કે -1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1/2. હવે 1/2 થી મોટા હોય ત્યારે કેટલા? 1/2 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 1. તો કેટલા આવે થયા? તો કે પાઈ -3 સાઇન ઇનવર્સ, અને -1/2 થી નાના ત્યારે કેટલા આવે? તો કે -પાઈ -3 સાઇન ઇનવર્સ. ક્યારે? તો -1 લેસ ધેન ઇક્વલ ટુ -1/2. સાના કેટલા સૂત્રો બનશે? 3 સૂત્રો બનશે. યાદ રાખો મિત્રો, તો યાદ રાખી શકીએ કે જ્યારે -1/2 થી 1/2 માં હોય ત્યારે ડાયરેક્ટ સૂત્ર આવે. જ્યારે 1/2 થી વધારે હોય બરાબર ત્યારે આપણું જે ફંક્શન છે એ π/2 ને ક્રોસ કરશે. એટલે π/2 ને ક્રોસ કરે વધી જશે, એટલે પાઈમાંથી બાદ કરવા પડે 3 સાઇન ઇનવર્સ એક્સ. અને જ્યારે -1/2 થી ઓછા હશે ત્યારે -π/2 થી પાછળ રહી જશે. π/2 માંથી બાદ ન કરે, -π બાદ કરવા પડશે. -π એટલા બાદ કરો. આમ તો ખરેખર -π ઉમેરો થાય તો થાય ને ભાઈ. π/2 ની અંદર -π શું કરવું? ઉમેરવું પડે. પણ આ નેગેટિવ છે ને, આ નેગેટિવ એકચ્યુઅલી એડ જ થયા છે અહીંયા. આ ફોર્મ્યુલા યાદ રાખો તો સારું મિત્રો, કારણ કે આ JEE ખબર પડે. હવે ઘણી વાર એવું પણ પૂછાય છે કે આ વિધેયનું કઈ કઈ જગ્યાએ વિકલનીય નથી, તો ક્યાં ગેપ પડ્યો? તો કે સાઇન ઇનવર્સ 3x ની ચિહ્ન જો -1/2 અને 1/2 આગળ ચેન્જ થાય છે ને, અને -1/2 અને 1/2 આગળ વિકલનીય નથી, બાકી દરેક જગ્યાએ વિકલનીય છે. બરાબર. એ જ પ્રમાણે હવે કોસ માટે દાખલો લઈએ. સેમ દાખલો હવે પૂછે cos ઇનવર્સ 3 cos ઇનવર્સ ઓફ x ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ 4x³ minus 3x. ક્યારે? x belongs to 1/2 to 1. તો અહીંયા પણ આપણે ખબર છે કે અહીંયા આપણે x બરાબર cos θ ધારીએ તો cos 3θ બને.
એટલે શું બનશે? કોસ ઇનવર્સ કોસ 3 થીટા. તો 3 થીટા અને કોસ ઇનવર્સનો વિસ્તાર કયો હશે? 0 થી પાઈ. જો 3 થીટા 0 થી પાઈમાં હોય તો દૂર થાય, ન હોય તો હમણાં કરવું એ કરવું પડે. બરાબર, તો અહીંયા તો એટલો વિસ્તાર પહેલાં ધારી લઉં કે એક્સ બરાબર કેટલા લઉં? કોસ થીટા. એક્સ ક્યાં છે? તો એક્સ બિલોંગ્સ ટુ 1/2 થી 1. બંનેમાં કોસ ઇનવર્સ લાગો તો કોસ કેવું વિધેય? ઘટતું વિધેય છે. આ બંને ઓલ્ટરનેટ થઈ જાય તો આને કોસ ઇનવર્સ લાગો તો કોસ ઇનવર્સ ઓફ એક્સ એટલે કે થીટા બિલોંગ ટુ કોસ ઘટતું વિધેય છે એટલે પહેલાં આને લાગશે કોસ ઇનવર્સ ઓફ 1 ને કોસ ઇનવર્સ ઓફ 1/2, કારણ કે કોસ ઇનવર્સ ઘટતું વિધેય છે માટે થીટા બિલોંગ્સ આમે તમને ખબર પડી જશે કે કોસ ઇનવર્સ 1 કેટલા થાય? 0 ને આ કેટલા થવાના? π/3. એ તો શું થાય? π/3 0. તો પોસિબલ જ ના બને. 3 થીટા જોઈએ તો 3 થીટા બિલોંગ કર્યા ત્યાં 0 થી પાઈ થઈ ગયા. કેટલા થઈ ગયા? 0 થી પાઈ. તો વિસ્તારમાં જ આવે. આપણે ખબર કીધું બોર્ડના જે એક્ઝામ્પલ છે એ બધા જ એક્ઝામ્પલ ક્યાં આવશે મિત્રો? વિસ્તારમાં જ આવે છે. તો હવે શું કરું? RSH ઇક્વલ ટુ કોસ ઇનવર્સ ઓફ 4x³ માઇનસ 3x એ जो क्या आता है? cos इनवर्स 4 cos q थीटा माइनस 3 cos थीटा इक्वल टू cos इनवर्स ऑफ cos 3 थीटा. 3 थीटा 0 થી પાઈ માં છે બરાબર 3 थीटा बराबर 3 cos इनवर्स ऑफ x इक्वल टू LSH इक्वल टू क्या था? LSH. बराबर. क्या था? 1/2 थी क्या आता? 1 में आता. 1 करता વધારે હોત તો માનો કે -1/2 થી 1/2 માં હોત. क्या હોત? -1/2 થી क्या હોત? 1/2 માં. અને -1 થી -1/2 માં હોત તો શું થાતે જોઈએ? બરાબર. આ દાખલાના અન્ય કિસ્સાઓ જોઈ લે આપણે. શું કરવું છે કે cos ઇનવર્સ ઓફ 3 4x³ માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ what? when તો કે x બિલોંગ્સ ટુ કેટલા હોત? -1/2 ટુ 1/2. તો આપણે સેમમાં જ વાત કરીએ તો cos જ ધારવો પડશે. બરાબર. તો આપણે x બરાબર શું? તો હમણાં ધારી લીધું x બરાબર cos 3 થીટા. તો અહીંયા x ક્યાં છે? x પ્લસ ટુ -1/2, 1/2. અહીંયા લગાડું cos ઇનવર્સ એટલે શું થવાનું? થીટા બિલોંગ્સ ટુ ઘટતું વિધેય છે તો cos ઇનવર્સ 1/2 કેટલા થાય? π/3 ને આ કેટલા થવાના? 2π/3. કેટલા વડે ગુણ નાખું મિત્રો? 3 વડે મલ્ટીપ્લાય કરું તો કેટલા થયા? થીટા બિલોંગ્સ ટુ કેટલા થયા? પાઈ થી કેટલા થયા? 2π. હવે જો cos ઇનવર્સ નો વિસ્તાર કયો હશે? 0 થી પાઈ. તો શું કરવું પડે? પાઈ બાદ કરવા પડે. તો that implies થીટા માઇનસ પાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો કે 0 થી પાઈ. આપણે RSS શું આવ્યું તો હમણાં કેટલા આવ્યા હતા? તો કે cos ઇનવર્સ ઓફ cos 3 થીટા. બરાબર. હવે 3 થીટા તો 0 થી પાઈમાં આવતા નથી. 3 થીટા 0 થી પાઈમાં નથી. તો પાઈ બાદ કરો. પછી પાઈ બાદ કરું તો ઓડ પાઈનું જ્યારે બાદ કરું તો આગળ શું લખાય? માઇનસ ઇક્વલ ટુ cos ઇનવર્સ. ક્યાં? cos ની આગળ આ બાર નહીં. બરાબર. માઇનસ cos કેટલા થાય? 3 થીટા માઇનસ પાઈ. બરાબર. હવે જો cos ઇનવર્સ ઓફ માઇનસ છે કેટલા? પાઈ માઇનસ. cos ઇનવર્સ માઇનસ 12 કેવી રીતે? પાઈ લઈને એટલે પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ cos 3 થીટા માઇનસ પાઈ. બંને દૂર થાય કેટલા આવશે? પાઈ માઇનસ
3 થીટા માઇનસ પાઈ. આ માઇનસ માઇનસ પ્લસ કેટલા થયા તો કે 2 પાઈ માઇનસ 3 થીટા એટલે કેટલા થયા કોસ ઇનવર્સ એક્સ. એટલે એનો મતલબ શું થયો કે કોસ ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x ઇક્વલ કેટલા થયા 2 પાઈ માઇનસ 3 કોસ ઇનવર્સ એક્સ. ક્યારે તો કે એક્સ બિલોંગ્સ કેટલા થાય તો કે -1/2 થી કેટલા 1/2. હજુ થર્ડ કિસ્સો રહ્યો -1 થી 1. આગળનો કિસ્સો કે એક્સ બિલોંગ્સ કેટલા હોય -1 થી -1/2 હોય ત્યારે. તો હવે શું કરું અહીંયા કોસ ઇનવર્સ લગાડો કેટલા થાય થીટા અને કોસ ઇનવર્સ પહેલાં આને લાગશે અને કોસ ઇનવર્સ લગાડો કેટલા થાય 3 પાઈ/2 નાખલા થવાના પાઈ. અંદર કેટલા આવવાના 3 થીટા આવવાના 3 સાથે મલ્ટીપ્લાય કરું કેટલા થાય 3 થીટા બિલોંગ્સ ટુ કેટલા થાય પાઈ/, એટલે 2 પાઈ/3 સોરી 2 પાઈ/3 એટલે મલ્ટીપ્લાય કરું તો કેટલા થવાના 2 પાઈ થી 3 પાઈ. જો 2 પાઈ વધી ગયા પાઈ બાદ કરું શું થાય પાઈ થી 2 પાઈ તો મારે 2 પાઈ બાદ કરવા પડશે ને. તો that implies 3 થીટા માઇનસ 2 પાઈ કરું તો બિલોંગ્સ ટુ કેટલા થયા 0 થી પાઈ આવી ગયું વિસ્તારમાં. RSS કેટલા હશે RSS તો કે cos inverse of cos 3 theta but 3 theta not belongs to 0 થી pi. 0 થી pi માં કોણ છે 3 થીટા માઇનસ 2 પાઈ. 2 પાઈ ને મારે સબટ્રેક્ટ કરવાનું છે અને એનો આવર્તમાન કેટલો છે 2 પાઈ છે. એટલે ઇવન પાઈ ને એડ કરું કે સબટ્રેક્ટ કરું કોઈ જ સાઇનમાં ચેન્જ થશે. શું થાય કોસ ઇનવર્સ કોસ કેટલા થાય 3 થીટા માઇનસ પાઈ બંને રિમૂવ કરો તો 3 થીટા માઇનસ પાઈ એટલે કેટલા આવે 3 કોસ ઇનવર્સ એક્સ માઇનસ 2 પાઈ કે 2 પાઈ કરવા છે ને કે 3 થીટા માઇનસ 2 પાઈ વિસ્તાર આવે છે ને -2 પાઈ. એનો મિનિંગ એવો થયો કે કોસ ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x ની 3 ફોર્મ્યુલા આવી. પહેલી ફોર્મ્યુલા 3 કોસ ઇનવર્સ x ક્યારે x બિલોંગ્સ ટુ 1/2 થી 1. બીજી ફોર્મ્યુલા કઈ આવી 2 પાઈ માઇનસ 3 કોસ ઇનવર્સ x ક્યારે x બિલોંગ્સ ટુ -1/2 ટુ 1/2. થર્ડ ફોર્મ્યુલા કઈ આવી x બિલોંગ્સ ટુ -1 થી -1/2. અહીંયા પર ધ્યાન રાખજો કઈ જગ્યાએ ટુકડા થયા છે 1 આગળ બરાબર 1/2 આગળ અને -1/2 આગળ બ્રેક થાય છે. કઈ જગ્યાએ બરાબર કે 1/2 અને -1/2 આગળ બ્રેક થાય ત્યાં સાઇન પણ ચેન્જ થાય છે. 1/2 કરતાં જસ્ટ મોટા તો કોસ ઇનવર્સ પ્લસ છે. 1/2 કરતાં જસ્ટ નાના હોય તો આની સાઇન માઇનસ છે. એટલે -1/2 અને 1/2 આગળ વિકલનીય નથી મિત્રો ખાસ ધ્યાન રાખજો. બરાબર હજુ એક દાખલો આગળ લઈ લઈએ આપણે બરાબર કે tan ઇનવર્સ √1 - x² + 1 નો એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર એ છે તમારો પાંચમો એક્ઝામ્પલ સ્વાધ્યાય 2.2. કેટલા છે tan ઇનવર્સ √1 + x² - 1 છેદમાં કેટલા છે x. આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ધારવાની વાત કરી હતી x ઉપર પોઝિટિવ છે તો x બરાબર શું લઈશું આપણે tan થીટા. x બરાબર શું લઈશું tan થીટા. આપણને અહીંયા કોઈ x ની વેલ્યુ ક્યાંથી ક્યાં કંઈ આપી નથી એટલે આપણે જે કોઈ આવે આપણા પ્રદેશમાં છે એવું માનીને જ આપણે સાબિત કરીશું કારણ કે બોર્ડનો દાખલો છે. બરાબર તો બરાબર કેટલા આવશે tan ઇનવર્સ √1 +
ટેન સ્ક્વેર થીટા -1 છેદમાં કેટલા થાય ટેન થીટા. ને થીટાની વેલ્યુ તો આપણે કઈ થવાની ઓપન ઇન્ટરવલ -π/2 π/2. હવે 1 + tan સ્ક્વેર થીટા શું થવાનું sec વર્ગ થીટા અને એનું વર્ગ ગુણશું sec થીટા. સાહેબ પ્લસ કે માઇનસ ખબર કેમ પડે તો થીટા ક્યાં છે ચોથું અથવા પહેલું. ચોથામાં સેક પોઝિટિવ છે અને પહેલામાં પણ સેક પોઝિટિવ તો શું આવશે sec થીટા -1 અપોન કેટલા ત્યાં tan થીટા. કન્વર્ટ ઇન્ટુ cos sin tan ઇનવર્સ અને શું લખું 1/cos થીટા -1 sin થીટા અપોન cos થીટા. એલસીએમ લઈ લો શું થઈ ગયું tan ઇનવર્સ 1 - cos થીટા અપોન sin થીટા. 1 - cos થીટા શું થાય 2 sin સ્ક્વેર થીટા/2 2 sin સ્ક્વેર થીટા/2 અગલા થાય 2 sin થીટા/2 cos થીટા/2. એક સાઇન જતા રહે 2 જતા રહ્યા કેટલા આવે મિત્રો તો કે tan ઇનવર્સ કેટલા થયા tan થીટા/2. થીટા ક્યાં છે થીટા -π/2 થી π/2 માં છે તો અને હાફ કરો શું થાય -π/4 થી તેના પ્રદેશમાં છે થીટા/2 કેટલા થાય -π/4 થી π/4 tan ઇનવર્સનો વિસ્તારમાં છે તો θ/2 ને થીટા ટકરા થાય tan ઇનવર્સ કે 1/2 tan ઇનવર્સ x આનું સાચું રૂપિયા આવે બરાબર. પછી એક એક્ઝામ્પલ છે મિત્રો કે tan ઇનવર્સ સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ નંબર છે 10. tan ઇનવર્સ 3a² - x³ અપોન a³ અપોન 3ax³. અહીંયા આપ્યું છે તમને એક તો એ પોઝિટિવ આપ્યો છે પછી -a/√3 <x a/√3 આવું તમને આપેલું છે. તો હવે આના માટે શું કરીશું તો આપણને અહીંયા એક tan θ સૂત્ર દેખાય. tan θ સૂત્ર શું છે કે 3 tan θ tan q θ છેદમાં 1 tan 3 tan સ્ક્વેર θ. tan 3 ના સૂત્ર શું છે tan 3 θ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો કે tan θ tan q θ અપોન કેટલા છે 1 3 tan θ tan q θ અપોન 1 3 tan સ્ક્વેર. તો અહીંયા 1 લાવવા માટે શું બધાનું AQ વડે ભાગી નાખો. કેટલા વડે ભાગી નાખો AQ વડે આપણું સૂત્ર છે. તો ચાલો મિત્રો AQ વડે ભાગો શું થશે બોલો જલ્દી ફટાફટ. મનમાં બોલતું રહેવાનું મિત્રો કે જેટલું તમે બોલશો એટલું વધારે આવશે. AQ વડે ભાગો તો x ઉડી જશે કેટલા થાય 3/x/a થશે માઇનસ આ શું થાય x/a ઓલ ક્યુ થશે. અહીંયા શું થશે 1 - 3 આકડા થાય x/a નો સ્ક્વેર થશે. હવે આપણને ખ્યાલ આવી ગયો મારે શું ધારવું પડશે તો x/a = tan θ ધારવા પડશે. શું ધારવું પડશે
આને કંઈક નામ આપી દઉં, અને એક નામ આપી દઉં એલ. શું કરવું પડશે? એક્સ બાય એ ઇક્વલ ટુ ટેન થીટા મારે તારવા પડશે. તો સીધી વાત છે, આ ટેન થ્રી થીટા બનશે. તો ટેન થ્રી થીટા ક્યાં આવે છે મારે ચેક કરવું. ભાઈ કોના પર ચેક કરીશ? આના પરથી. તો જો હવે આપણને શું આપ્યું છે? માઇનસ એ બાય √3 લેસ દેન એક્સ લેસ દેન એ બાય √3. મારે તો એક્સ બાય એ છે. પહેલાં હું એ વડે બધાને ભાગી નાખું. ટેટ ઇમ્પ્લાય માઇનસ 1/√3 લેસ દેન એક્સ બાય એ લેસ દેન 1/√3. હવે શું કરું? આ કોણ છે? તો કે ટેન થીટા. આ કોણ છે? તો કે ટેન થીટા. એ ટેન થીટા મૂકું. ટેટ ઇમ્પ્લાઇઝ માઇનસ 1/√3 લેસ દેન ટેન થીટા લેસ દેન 1/√3. મારે થીટા જતો તો ટેનને રિમૂવ કરવા, બધાને ટેન ઇન્વર્સ લગાડવા પડે. તો આને હું જ્યારે ટેન ઇન્વર્સ લગાડશું તો -π/6. આને ટેન ઇન્વર્સ લગાડે શું થાય? થીટા. આને ટેન ઇન્વર્સ લગાડે શું થાય? π/6. શું આવશે? 3 થીટા આવશે. અને મતલબ એ થયો 3 વડે ગુણી નાખું તો -π/2 લેસ દેન 3 થીટા લેસ દેન π/2. ક્યાં આવ્યું? 3 થીટા -π/2 થી π/2. તો આપણે બોર્ડના બધા જ દાખલા આપણા પ્રદેશમાં વ્યાખ્યાયિત થાય તે રીતે જ આપ્યા છે. માટે શું લખું? એલ ઇઝ ઇક્વલ ટુ શું લખું? ટેન ઇનવર્સ ઇન બ્રેકેટ શું આવશે? તો કે 3 tan થીટા માઇનસ tan ક્યુ થીટા અપોન 1 પ્લસ 3 tan સ્ક્વેર થીટા. અને મિત્રો યાદ રાખવું હોય ને tan થીટા સૂત્ર, તો ઉપર અયુગ્મ ઘાત આવે, નીચે યુગ્મ ઘાત આવે. તો કે જો આ એકી ઘાત છે, આ બેકી ઘાત છે, આ 0 એટલે બેકી ઘાત, આ બેકી ઘાત. ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? ટેન ઇનવર્સ ઓફ ટેન 3 થીટા. રિમૂવ થઈ ગયું. શું થઈ ગયું? 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 3 ટેન ઇનવર્સ થીટા બરાબર કેટલા થવાના? x/a. એટલે કે જ્યારે આનું વિકલન પૂછાય, આનું વિકલન ડાયરેક્ટ પણ થાય, ના થાય એવું નહીં, પણ બહુ લાંબુ થાય. પણ જો તમે આનું સિમ્પ્લિફિકેશન કરીને આ સ્વરૂપમાં લઈ આવો બરાબર, તો વિકલન આપણું તરત શું થાય? સહેલું થાય. બરાબર. હવે આગલા વિડીયોમાં આપણે ત્રિકોણમિતિ સમીકરણના સોલ્યુશન જોઈશું. બરાબર. અને જેટલા દાખલા, અમુક અગત્યના દાખલા છે, દાખલા પૂરા, બધા જ દાખલા અને નેક્સ્ટ વિડીયોમાં પૂરા કરીશું. બરાબર. જય હિન્દ, જય ભારત.